નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરના નોબલ માર્કેટ નજીક ઝાડ પર ગળે ફાંસો ખાઈ આશાસ્પદ યુવાને જીવન ટૂંકાવ્યું। આત્મઘાતી પગલા પાછળનું કારણ અકબંધ। નર્મદાના પૂજપુરા ગામના ખેડૂતને થાંભલે બાંધીને ઢોર મારવાનો વિડીયો થયો વાયરલ। ખેડૂતે પોતાનો કપાસ વ્યાપારીને ન આપતા તાલિબાની સજા। પુત્રને જાહેરમાં થાંભલા સાથે બાંધીને મારતા પિતાને લાગી આવતા ઝેરી દવા પી આપઘાતનો કર્યો પ્રયાસ। પોલીસ ફરિયાદ થતા કપાસની જીનના માલિક, તેમના પુત્ર અને અન્ય મજૂરો સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા દિલ્હીના વિજયની ઉજવણી। જિલ્લા કાર્યાલય ખાતે આતશબાજી અને મીઠાઈથી મોં મીઠું કરાયું। દક્ષિણ આફ્રિકામાં બની ગુજારી અકસ્માતની ઘટના। ભરૂચ જિલ્લામાં ત્રાલસા કોઠી ગામના 3 યુવાનો દક્ષિણ આફ્રિકામાં અકસ્માત બાદ આગની ચપેટમાં આવતા વાહનમાં મૃત્યુ પામ્યા। અન્ય 3 યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત। ભરૂચ જિલ્લાની તમામ અદાલતોમાં લોક અદાલત યોજાઈ। સિવિલ, દાવા, MACP અને જમીન સંપાદન વળતરના કેસોમાં શક્ય તેટલો ઝડપી અને સંતોષકારક ન્યાય અપાવવા પ્રયાસ। અંકલેશ્વર અને નેત્રંગ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા સંવિધાન બચાવ કાર્યક્રમનું આયોજન। સુરતના ઉમરપાડા તાલુકાની ઉમરખાડી ગામમાં રહેતા 25 વર્ષીય વિશાલ વસાવા છેલ્લા 2 દિવસથી મજૂરી કામ માટે અંકલેશ્વરના નોબલ માર્કેટ ખાતે આવ્યો હતો, જેને અગમ્ય કારણસર અંકલેશ્વરના નોબલ માર્કેટ પાછળ ભડકોદરા ગામની સીમમાં ઝાડની ડાળી ઉપર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। યુવાને અંતિમ પગલું શા માટે ભર્યું એ પાછળનું કારણ અકબંધ રહેવા પામ્યું છે। કપાસનું ઓછું વળતર આપતા ખેડૂતે કપાસ વેચવાની ના કહેતા કપાસની જીનના માલિક અને તેના શાગીર્દોએ ખેડૂતને ઢોર માર્યો હતો અને છોકરાને જાહેરમાં થાંભલા સાથે બાંધીને મારવાની ઘટનાએ ચકચાર મચાવી છે। છોકરાને ઢોર મારતા પિતાને લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કર્યો પ્રયાસ કરવાની બીજી ઘટના સામે આવતા વિવાદ સર્જાયો છે। જો કે આ અંગે પોલીસ ફરિયાદ થઈ છે। ફરિયાદ થતાં કપાસની જીનના માલિક, તેમના પુત્ર અને અન્ય મજૂરો સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કૌશિકભાઈ દિનેશભાઈ બારિયા પૂજપુરા ગામથી આવ્યો છે। અમે કાલોલમાં આવ્યા હતા। અમે કપાસ કપાસનો ભાવ ઓછો કીધો ને એટલે અમે પાછળ લઈને જતા હતા। તેનો ટોયલો ને કપાસમાં એટલે પછી ચફાચફી થઈ અમારી। એટલે પછી અમને દોરે બાંધીને માર્યા। અમારો મોબાઈલ લીધો। પછી અમારે ટીચરને મારે દવા પીવી પડી। દવા કોણે પીધી હતી? મેં એમ અપાએ। અચ્છા, હમણાં કઈ છો તમે? હમણાં સરકારી દવાખાના। કયું ગામ? સંખીલા। આગળ શું કહેવા માંગો છો તમે? સજા થવી જોઈએ। મારવામાં કોણ હતા? યાર શેઠજો અને છોકરા હે બોલો ને। નામ યાદ છે? હિતેશભાઈ। કઈ જીણ? જગદંબા। હિતેશભાઈ, બનાવ કેવી રીતે બન્યો? કપાસ લઈને આવ્યા અમે તો શીશેના સાહેબે અમારો 72નો ભાવ પાડ્યો તો કે કપાસ હલકો છે એમ। તમે કહો સાહેબ અમારો કપાસ ફૂંકાઈ જશે, મજૂરો ના મળ્યા એટલે કપાસ હલકો થઈ ગયો, પાણી છોટેલું તો તમે કહો ઉતારોમાં અમારો કાઢો તો કે ના આટલો જ પડે એમ। તો અમે કપાસ ભરાવ્યો તો પછી અમારે તેટલો વજન તો થવો જોઈએ ને। તો કોર્ટે ટોલાવે છે કે અમને નહીં ટોલાય, અમને નહીં ટોલાય એટલે મજાક મારી થઈ એટલે મારવા વળગી પડ્યા। પેલો હિતેશનો છોકરો અને હિતેશ પછી આવ્યો તો હિતેશ મારવાને પેલા મજૂરે પેલી 75 એને વતન ડાયગે માર્યા છે અને બોન્ડ દીધા એટલે મારે ઇજ્જત ના મારી પછી દવા પીવી પડી। આ છોકરાને એટલો માર્યો છે। ત્યાર પછી તમને અહીં દવાખાને કોણ લાવ્યું? દવાખાના પોલીસ વાળા લઈ આવ્યા, કેસ કર્યો હતો। હર હર મહાદેવ। તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે। અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજા પાની તમામ વસ્તુ। મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે। અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ,
ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે. હું રાજુભાઈ ભૂદેવ. હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી. આપ સૌ તવરા રોડ ઉપર આપ અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે. તો આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર. જે આવ્યું છે શોપ નંબર 4, સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ. આમ આદમી પાર્ટીના શાસનને સમાપ્ત કરી ભાજપે દિલ્હી વિધાનસભામાં પ્રચંડ જીત મેળવતા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિજય ઉત્સવનું આયોજન કરાયું હતું. ભરૂચના કસક સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત જિલ્લા અને શહેરના ભાજપ અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિજય ઉત્સવની આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવી હતી. મીઠાઈ વહેંચી મોં મીઠું કરાવી જિલ્લા ભાજપ દ્વારા દિલ્હી વિજયને વધાવી લેવામાં આવ્યો હતો. જે પ્રકારે સમગ્ર દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મુદ્દો હોય કે જુદા જુદા પ્રકારના નિર્ણયો કરવાનો હોય, દેશ જે પ્રકારે વિકાસની ગતિએ આગળ વધી રહ્યો છે એમાં આજે દિલ્હી જોડાયું છે. સમગ્ર દિલ્હીની જનતાનો પણ આપણે આભાર માનીએ છીએ અને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને દિલ્હીમાં સમગ્ર દેશમાં જે વિકાસ થઈ રહ્યો છે એવો કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હીમાં પણ વિકાસ થાય એવું દિલ્હીવાસીઓ જે ઝંખી રહ્યા છે એનું સપનું નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પૂરું થશે એમાં અમને સંપૂર્ણ વિશ્વાસ છે. કેજરીવાલજી કે જેઓ એમના નિવેદનમાં અનેક વાર બોલી ચૂક્યા છે કે નરેન્દ્ર મોદી સાહેબ જીવતા જીવ સુધી આ દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર નહીં રચી શકે, પરંતુ દિલ્હીની જનતાએ એમનો અહંકારને ચકનાચૂર કરી નાખ્યો છે અને ભારતીય જનતા પાર્ટીનો ભરૂચ દિલ્હીની અંદર જ્વલંત વિજય અપાવીને આવા ખોટા અપ્રચાર કરીને સાચા અર્થમાં દિલ્હીનો જે વિકાસ છે એ વિકાસ રૂંધનારાઓને જાકારો આપ્યો છે. એ બદલ દિલ્હીની જનતાને, મતદારોને પણ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ખૂબ ખૂબ અભિનંદન. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ત્રાલસા કોઠી ગામના 3 યુવાનો શહેજાદ ભાગ્યશાલી, સુફિયાન ભાગ્યશાલી અને મુસ્તકીમ દેસાઈ રોજગારી અર્થે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા. સવારે તેઓ પોતાના કામ માટે વાહનમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વાહનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ભયાનક જ્વાળાઓમાં 3 યુવાનો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે અન્ય 3 યુવાનો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશમાં રોજગારી અર્થે જાય છે. આ 3 યુવાનો પણ પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. અકસ્માતના સમાચાર ગામમાં પહોંચતા જ શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકોના પરિવારજનો પર આપ તૂટી પડ્યું છે અને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયેલો છે. લોકોને ઝડપી અને અસરકારક ન્યાય મળી રહે તે માટે સમયાંતરે જરૂરી પગલાં ભરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ સંચાલિત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, રાજ્યની હાઈકોર્ટ સંચાલિત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા કક્ષાએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા વિવિધ કોર્ટોમાં તેની અમલવારી કરવામાં આવશે. જે અભિગમના ભાગરૂપે સમયાંતરે લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત ભરૂચ સહિત જિલ્લાની તમામ અદાલતોમાં સ્પેશિયલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200
જેટલા કેસોમાં સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું. આ અંગે માહિતી આપતા જિલ્લા કાનૂન સેવા સત્તામંડળ ભરૂચના સેક્રેટરી અને ન્યાયાધીશ ડીબી તિવારીએ જણાવ્યું હતું કે આ લોક અદાલતના માધ્યમથી કેસોમાં શક્ય તેટલો ઝડપથી અને સંતોષકારક ન્યાય અપાવવા પ્રયાસ કરવામાં આવશે. આગામી લોક અદાલત 8મી માર્ચના રોજ યોજાનાર છે, જેનો લાભ લેવા તેઓએ લોકોને અનુરોધ કર્યો હતો. ગુજરાતની તમામ અદાલતો સાથે ભરૂચની તમામ અદાલતોમાં સ્પેશિયલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ લોક અદાલતમાં LARના કેસો, મોટા અકસ્માતના ક્લેમ કેસો, નેગોશિયેબલ ચેક બાઉન્સના કેસો, સિવિલ દાવાઓ તથા મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ મૂકવામાં આવેલ હતા. આ લોક અદાલતમાં મહત્તમ લાભ લોકોને મળે તે માટે અમે આ લોક અદાલતના આયોજન પહેલાથી પક્ષકાર નોટિસ કાઢીને પ્રી કન્સિલિએશનની મિટિંગોનું આયોજન કરેલ હતું. જેના પ્રયાસના કારણે આપણે આશરે 200 જેવા કેસોનો સુખદ અંત લાવી શકેલ છે. હવે આગામી લોક અદાલત 1 માસ પછી એટલે કે 8મી માર્ચ 2024ના રોજનું આયોજન કરવામાં આવનાર છે. જે લોક અદાલતમાં ભરૂચજનો તેમના પેન્ડિંગ તમામ પ્રકારના કેસો મૂકી શકે છે અને તેમના જે તકરાર અને જે મતભેદ છે તે સુખદ અંત લાવી શકે છે. આ લોક અદાલત જે આવનાર લોક અદાલત છે 8મી માર્ચની ના રોજ જે આયોજન કરવામાં આવનાર છે તેનું લાભ મહત્તમ લોકો પબ્લિક લે અને તેમનું જે તકરાર અને પેન્ડિંગ કેસોનું સુખદ અંત લાવે તેવી આશા રાખું. ધન્યવાદ. પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ જિલ્લાઓમાં જય બાપુ જય ભીમ જય સંવિધાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અંકલેશ્વર શહેર અને તાલુકા તેમજ યુથ કોંગ્રેસ દ્વારા જય બાપુ જય ભીમ જય સંવિધાન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અંકલેશ્વર રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જે બાદ પદયાત્રા કરી પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અસલમ સાયકલવાલા, ભૂપેન્દ્ર જાની તેમજ તાલુકાના શહેર કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, સોશિયલ મીડિયાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ કેન્દ્રની ભાજપ સરકાર સામે સંવિધાનના રક્ષણના મુદ્દો ઉઠાવ્યો હતો. મુખ્ય મુદ્દો એટલો જ છે કે આજની જે સરકાર છે એ સંવિધાન બદલવા માંગે છે અને કોંગ્રેસના સૌ નીચેથી લઈને રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખરગેજી, પ્રિયંકા ગાંધીજી કે સોનિયા ગાંધીજી સુધી તમામ નેતાઓ આ સંવિધાન બચાવવા માટે મરણિયા બન્યા છે. અને દેશ જે આઝાદ થયો ત્યારથી સૌને પોતપોતાનો ધર્મ અને જાતિના હિસાબે પોતાના રીતે જીવવાનો અધિકાર છે. એ અધિકાર છીનવાનો જે હિંદ પ્રયાસ આજના ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશમાં કરી રહી છે, જેના કારણે આવનારા દિવસોમાં અરાજકતા ફેલાય, અશાંતિ ઊભી થાય એવા કાર્યમાં દેશમાં જે આગળ વધી રહી છે, મોંઘવારી હોય કે બેરોજગારી હોય એવા મુદ્દા પર ધ્યાન ભટકાઈને એવા મુદ્દાઓ લાવીને સરકાર કામ કરી રહી છે કે જે સંવિધાનને સીધી અસર થાય છે. અને સંવિધાન બચાવવા માટે સૌ કોંગ્રેસના કાર્યકર્તાઓ, દરેક દેશનો નાગરિક જાગૃત બને અને આપણું સંવિધાન શું છે, મહાત્મા ગાંધીના સંદેશો શું છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબે બનાવેલું બંધારણ શું છે, એના માટે લોક જાગૃતિ કેળવવા માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો. હું ખૂબ અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસના સૌ આગેવાનોને ખૂબ અભિનંદન પાઠવું છું કે આવી શોર્ટ નોટિસમાં પણ આટલું સરસ કાર્યક્રમનું એ લોકો આયોજન કર્યું છે. વાહન માલિકોએ ટોલ પ્લાઝાએ રજૂઆત કરી તો સમગ્ર મામલે બેંકો જવાબદાર છે અને બેંકની ટેકનિકલ ખામી હોવાનું હાજર ટોલ પ્લાઝાના કર્મચારીઓએ જણાવ્યું હતું. સમગ્ર ટેકનિકલ ખામી બાબતે મેલ પણ કર્યા છે, પણ હાજર ટોલ પ્લાઝાએ બેંકોને મેલ કર્યા છે તેની કોમ્પ્યુટર કોપી માંગતા ઉપરી જવાબદાર ટોલ પ્લાઝાના અધિકારી સાથે ટેલિફોનિક વાત કરવાનું કહેતા અમિત ગુપ્તા સાથે વાહન માલિકના વાતમાં જણાવવામાં આવ્યું કે NHAIના ટોલ ફ્રી નંબર 1033 પર કોલ કરીને ફરિયાદ કરી દો અને ટોલ ટેક્સ પર હાજર કર્મચારી અને ટેલિફોન પર વાત કરનાર ઉપલા અધિકારીએ હાથ ઊંચા કરી દેતા ટોલ પ્લાઝા પર હાજર અનેક વાહન માલિકોમાં ચાલતી લોકચર્ચા મુજબ આ કૌભાંડ કે ટેકનિકલ ખામી છે એ પ્રશ્નો ઊભા થયા હતા. ફાસ્ટેગ એકાઉન્ટમાંથી પૈસાની ડબલ કપાત અથવા વધારાની ચૂકવણીના કિસ્સામાં NHAIના ટોલ ફ્રી નંબર 1033 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકાય છે. આ નંબર પર કોલ ડાયલ કરીને સત્તાધિકારી દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાને અનુસરીને તમારી ફરિયાદ સ્વીકારવામાં આવશે. જો તમારા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ સાચી સાબિત થશે તો ખોટી રીતે કપાયેલી રકમ તમારા ફાસ્ટેગ એકાઉન્ટમાં પરત કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં 20 થી 30 દિવસનો સમય લાગી શકે છે. તો દરરોજનું અપડાઉન કરનાર વાહન માલિકો દરરોજ પોતાના ખોટી રીતે ફાસ્ટેગ કપાયેલા પૈસા માટે 20 થી 30 દિવસ રાહ જોવાનો વારો આવ્યો છે, જેથી આમોદ તાલુકાના માતા ટોલ પ્લાઝા ઉપર તપાસની લોકમાંગ ઉઠી છે. ये 70 रुपया कटना चाहिए. हाँ, उसमें ज्यादा कट रहा है आपका. हाँ, तो ज्यादा कट रहा है तो क्यों ज्यादा कट रहा है? ये आपकी बैंक जो बैंक है ये उसकी वजह से कट रहा है. किसकी वजह से कट रहा है? बैंक की वजह से. क्यों बैंक की वजह से?
बैंक का कोई डिफॉल्ट है सर उसमें, और हमने मेल डाल रखा है सर उसके लिए। हम लगातार प्रयास में हैं, कल भी मेल किया है, आज भी रिवाइंड किया है। तो वो मेल की कॉपी मुझे चाहिए। बिल्कुल, अगर होगी अवेलेबल तो जहाँ मिल जाएगी। नहीं, आपने मेल किया होगा तो होगी ना। हाँ मिलेगी ना, वो अभी भी हम एक गाड़ी का अभी भी इश्यू नहीं है, एक गाड़ी का इश्यू नहीं है, जितने भी गाड़ी वाले जाते हैं उस सबका इश्यू अभी है। भी जो दूसरे, हाँ काफी लोग हैं। हाँ, हम तो आप उसके पैसे कैसे रिटर्न? हेलो शांति, आपका पैसा, जो गाड़ी का पैसा कट रहा ठीक है है। उसको रिटर्न आप किस तरह करते हो? ऑनलाइन ही वापस आता है सर, जो ऑनलाइन करता है। अगर दूसरे को, ये तो मेरी गाड़ी है तो मैं आया हूँ जी बराबर, दूसरे के मान लो कि अहमदाबाद की गाड़ी वो नहीं आ सकता है तो वो कैसे करेगा? वो 10-33 में कंप्लेंट डाली सर। तो आपने उधर आपने उधर सुविधा के लिए आपने इधर कोई भी, आप मेरी भी तो सुनिए ना। हाँ सुनता हूँ। आप रिकॉर्ड कर रहे हैं तो ये भी सुनिए हाँ। कि अगर फास्टैग संबंधित कोई भी समस्या आती है तो NHAI ने 1033 दिया हुआ है। जरूरी नहीं कि आप यहाँ पर आए, NHAI की हेल्पलाइन है ये 1033। आपने अभी आपने ऐसा बोला कि आपका पैसा कटा है तो उधर कंप्लेन करो। बिल्कुल 1033 में आप ये मतलब फास्टैग से कोई भी संबंधित समस्या हो, ज्यादा कटा है, कम कट रहा है ना, तो ये आप। મારું નામ કેતનભાઈ પટેલ છે, હું આમોદનો રહેવાસી છું। અહીંયાથી ઘણીવાર હું પસાર થતો હોઉં છું મારા થોડા કામથી કે આ છે વડોદરા જતા હોય છે, તો અહીંયા ટોલટેક્સની સુવિધા ચાલુ થઈ છે નેશનલ હાઈવે દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે પર। તો ઘણી વખત અહીંયા આગળ એવું જોવા મળ્યું છે કે મેં જ્યારે અહીંયા સાંપાથી ચડું ને સમિયાલા ઉતરું તો મારો ટોલટેક્સ અલગ અલગ રીતે કપાઈ રહ્યો છે। મને ધોળકા એક્ઝિટ બતાવી રહ્યું છે, હું સમિયાલાથી ચડું ને જ્યારે સાંપા ઉતરી જાઉં છું તે છતાંય મારો ટોલટેક્સ ડેગામનો કપાય છે। અમુક વખત એવો બનાવ બનેલો છે કે મારી ગાડી ઘરે પડેલી હોય ને તો પણ મારો ટોલટેક્સ વધારે ડેગામ એક્ઝિટ બતાવીને કપાઈ લે છે, કાં તો ધોળકા એક્ઝિટ બતાવીને કપાઈ લેતો હોય છે। આ એક સમજમાં નહીં આવતું કે અહીંયા આગળ, અને જ્યારે અમે અહીંયા આગળ પૂછવા આવીએ કે ભાઈ અમારો ટોલટેક્સ વધારે કપાય છે તો અમને કમ્પ્લેન કહેવાનું કહે છે કે 1033 પર કમ્પ્લેન કરો, ને 1033 પર જ્યારે કમ્પ્લેન કરવામાં આવે તો આપણો ફોન વેટિંગમાં 20 મિનિટ સુધી વેટિંગમાં હોય છે। તો ખબર નથી પડતી કે આ એક સમસ્યાનું નિરાકરણ છે કે આ એક ફ્રોડ ચાલી રહ્યું છે કે આ એક મોટો કૌભાંડનું ષડયંત્ર ચાલી રહ્યું છે। તાલુકાના ઉમરા પંથકમાં ખેડૂતોએ ખેતીની સિંચાઈ માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને વરસાદી પાણીથી ખેતી કરવા મજબૂર હતા। જો કે 20 વર્ષથી ઉમરા ટેલ માઇનોર કેનાલ તો બનાવેલી હતી પરંતુ પાણી આવતું ન હતું। આ બાબતે ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરતા હતા પણ નર્મદા નિગમના અધિકારીઓ ફક્ત આશ્વાસન આપતા હતા પણ કોઈ કાર્યવાહી થતી નહોતી, જેથી આ બાબતે ગામના સરપંચ અને ભાજપ SC મોરચા ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ જયેશભાઈ પરમાર તથા કલ્પેશ ઠાકોર તેમજ ગામના ખેડૂતો દ્વારા ધારાસભ્ય DK સ્વામીને રજૂઆત કરાઈ હતી। ધારાસભ્યએ તે બાદ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરાતા કેનાલના કામકાજની મંજૂરી મેળવી નર્મદા નિગમના અધિકારીઓ સાથે મીટિંગ યોજી વહેલી તકે નહેરમાં પાણી છોડવા માંગ કરી હતી। નર્મદા નિગમના કાર્યપાલક ઇજનેર રોનકભાઈ રાણા તથા અન્ય અધિકારીઓએ અથાગ મહેનત કરી નહેરમાં પાણી લાવવા સફળ થયા હતા। નહેરમાં નર્મદાના નીર આવતા ગ્રામજનોએ પુષ્પોથી વધામણા કરી મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી ધારાસભ્ય DK સ્વામી તેમજ નિગમના અધિકારીઓનો આભાર માન્યો હતો। નહેરમાં પાણી આવતા અગ્રણી જયેશભાઈએ આ વિસ્તારના ખેડૂતો શિયાળુ ઘઉં બાજરી ચણા મગ મઠિયા જેવા પાકની ખેતી કરી શકશે એવી આશા વ્યક્ત કરી હતી। આની પહેલાં કોલ મારે જયેશ પરમારભાઈ સાથે થયું કે સાહેબ આ ઉમરા ટેલ માઇનોર જે જંબુ બરોડા બ્રાન્ચ કેનાલથી ઉમરા ડિસ્ટ્રિક્ટમાં આવે અને ઉમરા ડિસ્ટ્રિક્ટ ટેલથી ઉમરા ટેલ માઇનોર નીકળે જે 8 કિલોમીટરની કેનાલ છે। તો આપણા જોડે બહુ ઘણા પ્રયત્નો કરીને આજ સુધી આજની દિવસે ખેડૂતોની સહકાર લઈને અને ખાસ કર DK સ્વામીની બારંબાર રજૂઆત કે આ ખેડૂતોની બહુ હિતમાં હશે। આજે પાણી આજ સુધી આવી ગયું અને આજ ખેડૂતોની બહુ હર્ષમાં છે જ, ઉલ્લાસમાં છે જ કે આ પાણીની જે બેનિફિશિયરી થશે અને જે પાકની વધારા થશે આવતા સાલમાં જે બહુ ઘણા વર્ષોથી બહુ વધારે થશે અને આના કરતાં ખેડૂતોની બહુ દિલમાં હર્ષ ઉલ્લાસ કાફી જોવા મળે છે અને આગળ બી પ્રયાસ રહેશે કે જંબુસર તાલુકામાં જેટલા વર્ષ સુધી રહું તો જેટલા કેનાલ ચાલતા નથી અને જે પ્રોબ્લેમ છે તો હું સોલ્વ કરીને ખેડૂતો માટે પ્રયાસ કરું। અમારા આ નહેરનું લગભગ ઘણા વર્ષોથી પાણી આવતું જ નહોતું પણ આજે અમારા DK સ્વામીના ગામજનો દ્વારા રજૂઆત કરી, એમાં અમારા જયેશભાઈ દ્વારા 2 વાર ગાંધીનગર બી ગયા, એમના થકી આજે અમારા ગામજનોના યથાપ્રયત્નો દ્વારા આજે અમારા માઇનોર નહેરમાં પાણી આવ્યું છે, એમાં અમે DK સ્વામીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ગ્રામજનો તરફથી પણ DK સ્વામીનો આભાર। અને 24 વર્ષ પછી આ નહેરમાં પાણી આવ્યું છે।
અને સાહેબોનો બી ખૂબ ખૂબ આભાર. 24 વર્ષ પછી આવ્યું, તમને કેટલો આનંદ છે આની અંદર? બહુ આનંદની વાત છે. કેમ કે ખેડૂતોને ચોમાસા પછી પાણી બધો પાક સુકાઈ જતો, હવે પાકને જીવનદાન મળશે. એટલે અમારી માટે ગામજનો ડીકે સ્વામીનો ફરી દિલથી खूब खूब आभार. दहेज बाईपास पे घर लेना चाहते हो या तवरा रोड पे प्रॉपर्टी या फिर भरूच अंकलेश्वर में रियल एस्टेट में इन्वेस्टमेंट प्लान कर रहे हो, अब सब कुछ होगा आसान, क्योंकि फर्स्ट टाइम भरूच में दूधधारा डेयरी ग्राउंड पर होने जा रहा है रियल एस्टेट एंड प्रॉपर्टी एक्सपो 2025, जहां 100 से भी ज्यादा प्रॉपर्टीज, 50 से ज्यादा टॉप डेवलपर्स के साथ आपको मिलेगा लोन असिस्टेंट और एक्सक्लूसिव डिस्काउंट एंड कंप्लीट इन्फॉर्मेशन ऑफ रियल एस्टेट एंड प्रॉपर्टीज. ये एक्सपो होने जा रहा है 21st, 22nd एंड 23rd फरवरी को दूधधारा डेयरी ग्राउंड पर. एक्सपो में आप इंडस्ट्री के एक्सपर्ट से डायरेक्ट नॉलेज ले सकते हैं, जिसमें आप बैंकिंग प्रोफेशनल्स, प्रॉपर्टी कंसल्टेंट्स और बिल्डर्स से डायरेक्ट आपके सवाल पूछ सकते हैं. एक्सपो में एंट्री बिल्कुल फ्री है. एक्सपो के 3 दिन में 30,000 से भी ज्यादा फुटफॉल एक्सपेक्टेड है. और अगर आप रियल एस्टेट डेवलपर, बिल्डर या इन्वेस्टर है तो आप स्टॉल बुकिंग्स के लिए स्क्रीन पर दिए गए नंबर पर कॉल कर सकते हैं. स्पॉन्सर्स आर ऑल्सो वेलकम. So Bharuch and Ankleshwar, let's get ready for first Real Estate and Property Expo. Share and save this reel so आप ये expo miss ना करो. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ ભવન ભરૂચ આયોજિત પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના શિક્ષકો એમ કુલ મળી 36 શિક્ષકોએ 10મા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલના પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ડાયટ ભરૂચના પ્રાચાર્ય રેખાબેન સેંજલિયાના રાહબર હેઠળ સમગ્ર ફેસ્ટિવલનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા એજ્યુકેશન સેલના ડોક્ટર માર્કંડ માવાણી તેમજ VM બલદાણિયાની સાથે સમગ્ર ડાયટ પરિવારે સફળતા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ભરતભાઈ સલાટ, વિવિધ સંઘના હોદ્દેદારો, ઇનોવેટિવ શિક્ષકો તેમજ મુલાકાત લેનાર કી રિસોર્સ પર્સન મહેન્દ્રભાઈ રાણા, યતીનભાઈ પટેલ હાજર રહ્યા હતા. સૌ ઇનોવેટિવ શિક્ષકોને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અંતે આભાર વિધિ ડાયટ ભરૂચ લેક્ચરર VM બલદાણિયાએ કરી હતી. ભરૂચ જિલ્લાના માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તેમજ પ્રાથમિક શાળાના 36 જેટલા ઇનોવેશન અહીંયા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ ખાતે પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે. તેમજ 450 જેટલા મુલાકાતી શિક્ષકો જુદા જુદા તાલુકાઓમાંથી મુલાકાત લેવા પધારેલ છે. અને આ ફેસ્ટિવલ તારીખ 7/2/2025થી 8/2/2025 સુધી આયોજન કરવામાં આવેલ છે. અને આજે આ ઇનોવેશન ફેસ્ટિવલમાં જે ઇનોવેશન પસંદ થશે એ આગળ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ પણ પ્રેઝન્ટ કરશે. આમ શિક્ષણના નવતર પ્રયોગોનું સારું એવું પ્રદર્શનથી આપણા સમાજમાં અને શૈક્ષણિક જગતમાં ખૂબ સારી એવી પ્રગતિ અને એના આઈડિયાઝ કામ આવશે એવી અભ્યર્થના સાથે સૌ ઇનોવેટિવ ટીચર્સને હું ખૂબ શુભકામના પાઠવું છું. તેમજ ભરૂચ જિલ્લાના આ ઇનોવેટિવ ટીચર્સ પોતાના આઈડિયાઝથી ભરૂચ જિલ્લાનું નામ રોશન કરે એવી અભ્યર્થના સાથે જઈએ. ભરૂચ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મુકામે રાખવામાં આવ્યો અને એમાં હાજરી આપવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. જુદા જુદા વિભાગોમાંથી શિક્ષકોએ ખરેખર ખૂબ મહેનત કરી અને એક સારું એવું પ્રોત્સાહન પૂરું પાડવા માટે એક કાર્ય કર્યું છે. અને એને ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ખૂબ બિરદાવે છે. અહીંયાથી જે કૃતિઓ રાજ્ય પર જાય એ શ્રેષ્ઠ કૃતિઓ ભરૂચ જિલ્લાનું નામ રોશન કરે. અને એ તમામ આ ભાગ લેનાર શિક્ષકોને અને જે કડી મહેનત કરીને પોતાના જે મોડ્યુલ રજૂ કર્યા છે એને મારી શુભકામનાઓ છે. ભરૂચ જિલ્લાનું નામ રોશન કરે એવી પુનઃ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. 17 ડિસેમ્બર 2024ના રોજ ગૃહમંત્રી અમિતભાઈ શાહે આંબેડકરજીની મજાક ઉડાવી જાતિ ભેદભાવ વિરુદ્ધ આંબેડકરજીના પ્રયત્નોનું અપમાન કર્યું હતું. જે આંબેડકરજીને પૂજે તેવા કરોડો ભારતીયોની ભાવનાઓની મજાક ઉડાવી. સંવિધાન જે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પર આધારિત છે અને એ ગંભીર ખતરામાં છે. ગાંધીજીના આંબેડકરજીના થયેલ અપમાનના વિરોધમાં જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોટબારણા ખાતે માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, તાલુકા પ્રમુખ શરદ સિરાણા, શહેર પ્રમુખ ઇરફાનભાઈ પટેલ, વિપક્ષ નેતા સાકિરભાઈ મલિક સહિતના ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. બાબા સાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી અને બેનરો લઈ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા.
ગાંધીજી અને આંબેડકરજીનું અપમાન સહન નહીં કરે ને હિન્દુસ્તાન જય ભીમ જય બાપુ જય સંવિધાન સહિત સૂત્રો પુકાર્યા હતા. ભારત દેશની એકતાને ખંડન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશની ભાવના દુભાયેલી છે. ભાજપ દ્વારા કોર્પોરેટ પક્ષપાત સહિતની વ્યથાને લઈ વિરોધ નોંધાવ્યો હતો. આ કાર્યક્રમમાં જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ અગ્રણીઓ, હોદ્દેદારો, કાર્યકરો હાજર રહ્યા હતા. ગુજરાતના ગૃહમંત્રી અમિત શાહે જે સમાજના બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ગાંધીજીની વિરોધમાં ટિપ્પણી કરી છે, દેશના કરોડો લોકોનું અપમાન કર્યું છે. સાથે સાથે આ દેશની લોકશાહી પણ ખતરામાં છે. આજે જે રીતે નિવેદનો કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી ખૂબ આજે નશામાં છે. કોઈ સત્તામાંથી કરવાની નથી એવી રીતે ચાલી રહી છે. જ્યારે દેશનું સંવિધાન પણ આજે ખતરામાં છે. દેશનું સંવિધાન ખતરામાં છે તો દેશના કાયદાઓ બાબા સાહેબ આંબેડકરે દેશની સંવિધાન ઘણા વર્ષો 3 વર્ષ સુધી એમને જે કેટલાક કામો ત્યારે કહીને દેશના લોકોને સુવિધા પડે, આજે પણ એ પણ ખતરામાં છે. આજે કોંગ્રેસ પાર્ટી સખતમાં સખત વિરોધ કરે છે. સમગ્ર દેશમાં જે અત્યારે દલિતો પ્રત્યે જે અત્યાચારો ચાલી રહ્યા છે, દલિત સમાજની તથા પૂરા ભારત દેશની જે એકતાને, યુનિટીને જે ખંડન કરવામાં આવી છે, માનનીય ગૃહમંત્રીએ જે નિવેદન આપેલ છે ગત દિવસોમાં કે જેટલું તમે આંબેડકરનું ઉચ્ચારણ કરો છો એટલું જ જો તમે કોઈ દેવી દેવતાનું ઉચ્ચારણ કરતા હોત તો તમને મોક્ષ મળી જાત. તો મારું તે વિશે એટલું જ કહેવું છે કે સમગ્ર દેશમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકરે જેઓ સ્ત્રીઓના પ્રણેતા છે, હિન્દુ કોડ બિલ જેવી આપી છે, RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જેના પ્રણેતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર જ છે, સંવિધાનિક રીતે એટલે સંવિધાનના ધ ફાધર ઓફ ઇન્ડિયા જેને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેઓ આટલી મોટી નામના છે, જેઓએ આ દેશનો ઉદ્ધાર કર્યો છે, તેમનું જ અપમાન કરી અને તેઓએ ખૂબ જ ભાવનાઓને ડૂબાવેલી છે સમગ્ર દેશની. તે બદલ તે વિરોધમાં તથા જે હાલ ભાજપ જે અત્યાચારી આચરી રહી છે, સામાન્ય નાગરિકોને જે પરિસ્થિતિ લાવવામાં આવી છે, જે રેપો રેટનો વધારો છે કોર્પોરેટની અંદર, અને દરેક એમાં ભાજપના જ લોકો આગળ થઈ રહ્યા છે, તે પ્રત્યે વિરોધ નોંધાવવા માટે આજ રોજ અમે અહીંયા ભેગા થઈ અને આપણા જે આદર્શ છે ગાંધી બાપુ, તેમનું પણ તેઓ માન સન્માન રાખી રહ્યા નથી. તે બધા જ વિરોધો માટે આજે અમે એકત્રિત થઈ અને અમારી ખેલદિલીનું મતલબ મારા હૃદયપૂર્વક અમે દેશને વિનંતી કરીએ છીએ કે અમારી સાથે એકજૂટ થઈ અને અમને સાથ સહકાર આપી અને દેશમાં જે હવે પછીની જે સત્તા આવે તેમાં બદલાવ લાવી અને દેશને આગળ વધવાનો એક પ્રયત્ન કરી અને મોકો આપવો જોઈએ. જય ભીમ, જય સંવિધાન, જય હિન્દ. ઉમરલા તરફથી સુગર ફેક્ટરી તરફ શેરડી ભરી જતી ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કે અન્ય કોઈ કારણસર ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. શેરડી ભરેલ ટ્રક પલટી ખાતા મેઇન રોડ પર શેરડી પથરાઈ હતી અને માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસ કાફલાએ ભારે જહેમત બાદ પૂર્વવત કર્યો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફમાં નાસ્તા ફરતા આરોપીઓ અને પેરોલ જમ્પમાં ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પેટ્રોલિંગમાં હતું. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરની યુનિયન બેંકમાં ચકચારી ધાડના ગુનામાં છેલ્લા 1.5 વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલા આરોપી બિહારના ભાગલપુર ખાતે ફરડ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને રામપુર ખુર્દમાં રહેતો રાહુલકુમાર રાજકુમાર મંડલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 4/8/2022ના રોજ સાંજે 4 વાગ્યાના સમયે 5 અજાણ્યા બુકાનીધારી લૂંટારુઓએ બાઇક ઉપર આવી અંકલેશ્વર શહેરમાં પિરામણ નાકા પાસે આવેલ યુનિયન બેંકમાં બેંક કર્મચારીઓ તથા ગ્રાહકોને તમંચા બતાવી ભયભીત કરી બંધક બનાવી બેંકની તિજોરીમાંથી રોકડા ₹44,24,015 થેલાઓમાં ભરી ધાડ કરી ફરાર થઈ ગયા હતા.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ નર્મદા ઘાટ પરથી મોટી કોરોલ તેમજ વડોદરા જિલ્લામાં જવા માટે નાવડીમાં લોકો અવરજવર કરે છે. ત્યાં ભાલોદની સામે મોટી કોરોલ જવાની ઘાટ પર નાવડી નજીક મહાકાય મગર કિનારા પર નજરે પડતા નાવડીમાં બેઠેલા લોકો દ્વારા મહાકાય મગરનો વિડીયો પોતાના મોબાઈલમાં કંડારવામાં આવ્યો હતો. ભાલોદ નજીક નર્મદા નદીમાં મગરોનો વસવાટ ખૂબ જ વધી ગયો છે, જેના કારણે વારંવાર મગરો કિનારા પર નજરે પડતા હશે. ત્યારે ભાલોદથી મોટી કોરલ નાવડીમાં લોકો અવરજવર કરે છે, જે ઘાટ પર વારંવાર મગર કિનારા પર આરામ ફરમાવતો નજરે પડતો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ઝઘડિયા જીઆરડીસી વિસ્તારમાં નોટિફાઈડથી તલોદરા તરફ જતા માર્ગ પર રાત્રે પેટ્રોલિંગ પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ દીપડાને જોતા જ પોતાની જીપ રોકી દીધી હતી, જે બાદ દીપડો રસ્તો ઓળંગીને સામેની બાજુએ આવેલી ઝાડીઓમાં પ્રવેશી ગયો હતો. પોલીસ કર્મચારીઓ આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ બનાવ્યો હતો. ઝઘડિયા વિસ્તારમાં શેરડીના ખેતરો દીપડાઓ માટે આશ્રય સ્થાન બની ગયા છે. અગાઉ પણ અનેક વખત દીપડાના દર્શન થયા છે અને તેમના શિકાર કરવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સ્થાનિક લોકોએ વન વિભાગને પાંજરા મૂકીને દીપડાઓને પકડવાની માંગણી કરી છે. વધતી જતી દીપડાની વસ્તી અને માનવ વન્યજીવ સંઘર્ષની સ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે. નારાયણ વિદ્યા વિહાર શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગમાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના બાળકો માટે બાળ શૂરવીર હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નર્સરી, શિશુ 1, શિશુ 2ના 80 બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. જેમાં બાળકો પાત્રને અનુરૂપ વેશભૂષામાં સજ્જ થયા હતા, તેમજ જે તે પાત્ર વિશે પોતાની આગવી શૈલીમાં રજૂ કર્યું હતું. જેમાં નિર્ણાયક તરીકે નર્સરીના ગુજરાતી માધ્યમના વાલી પ્રિયંકાબેન ગોહિલ અને સિનિયર કેજી અંગ્રેજી માધ્યમના વાલી દીપિકાબેન રાઠોડે બાળકોને પ્રોત્સાહિત કરી વિજેતા ઘોષિત કર્યા હતા. વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક અને સાહસ શૌર્યના ગુણો ખીલવવાનો હેતુ હતો. ઋષભ સર્જિકલ હોસ્પિટલ શાલીમાર કોમ્પ્લેક્સ ભરૂચ ખાતે તારીખ 8 અને 9 ફેબ્રુઆરી દરમિયાન શ્રી મોતીલાલ જાદવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મફત પ્લાસ્ટિક સર્જરી કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પમાં જન્મજાત ખોડ, કપાયેલ હોઠ, ફાટેલું તાળવું, જોડાયેલી આંગળીઓ, ગુપ્ત અંગોની ખોડ, દાજવાથી ખોડ, ચહેરા પરના ડાઘ દૂર કરવા, બીજી કોઈપણ જાતની પ્લાસ્ટિક સર્જરી મફત કરી આપવામાં આવશે. જેમાં અમદાવાદના પ્રખ્યાત પ્લાસ્ટિક સર્જન ડોક્ટર પી.કે. બિલવાણી અને ડોક્ટર કેતન પરમાર સેવાઓ આપી રહ્યા છે. કેમ્પનો જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો. શ્રી મોતીલાલ જાદવ ચેરિટેબલ ટ્રસ્ટના 25મો પ્લાસ્ટિક સર્જરી કેમ્પ માટે અનુભવી પ્લાસ્ટિક સર્જન શ્રી ડૉક્ટર પી.કે. બિલવાણી સાહેબ અને ડૉક્ટર કેતન પરમાર MCH પ્લાસ્ટિક સર્જરી આ કેમ્પ માટે પ્લાસ્ટિક સર્જરીની સેવાઓ આપશે. જેમાં પ્લાસ્ટિક સર્જરી કન્સલ્ટેશન અને ઓપરેશન તદ્દન મફત કરવામાં આવશે. પોસ્ટ ઓપરેટિવ કેર, દવાઓ અને બધો સામાન અહીંયાથી મફત આપવામાં આવશે. જેનું આયોજન ડૉક્ટર જાદવ સાહેબ ભરૂચ દ્વારા કરવામાં આવે છે અને ડૉક્ટર H.H. ગઢવી સાહેબની ઋષભ સર્જિકલ હોસ્પિટલ શાલીમાર કોમ્પ્લેક્સ ભરૂચ ખાતે 8 અને 9 તારીખ 2 દિવસ માટે આયોજિત કરેલ છે. આ રજત જયંતિ મહોત્સવની ઉજવણીની શરૂઆત સવારે 6:45 કલાકે દાંડિયા બજારમાં આવેલ શ્રી અંબાજી માતા મંદિર ખાતે મહાઆરતીથી થશે. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સાંજે 4:30 કલાકે નીકળનારી 25મી શોભાયાત્રા રહેશે, જે હિતેશનગર મંદિરથી પ્રારંભ થઈ સિવિલ રોડ અને શક્તિનાથ થઈને શ્રી નારાયણ બાપુના આશ્રમે સમાપન થશે. શોભાયાત્રામાં શ્રી મૂઢેશ્વરી માતાજીની નૂતન મૂર્તિ મુખ્ય આકર્ષણ બનશે. વિશેષ રૂપે જલંધર પંજાબના પ્રખ્યાત મહાકાલ ઝાંખી ગ્રુપના રુદ્ર રાહુલ પુરીજી તેમની અનોખી કલાકૃતિ પ્રથમ વખત ગુજરાતમાં રજૂ કરશે. કાર્યક્રમમાં સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. સાંજે 7 વાગે નારાયણ બાપુના આશ્રમ ખાતે મહાઆરતી યોજાશે, જ્યાં 51 કિલોના કેકની પ્રસાદી વિતરણ કરાશે. ત્યારબાદ મૂઢેશ્વરી માતાના મંદિરે ભવ્ય ફાયર શો યોજાશે અને સાંજે 7:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકોએ સમગ્ર ભરૂચની ધર્મપ્રેમી જનતાને આ ઐતિહાસિક અવસરમાં સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું છે. વાલિયા તાલુકાના દાજીપરા શેર સિંગલવાણ
અને જોખલા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો ખેલકૂદ ક્ષેત્રે આગળ વધે અને તેઓમાં રહેલ શક્તિ બહાર આવે તે હેતુથી વિશ્વ કલ્યાણકારી મહાજ્યોતિ ટ્રસ્ટ સંચાલિત તપોવન પઠાર ખાતે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા ખેલોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4 શાળાઓના બાળકોએ ઉત્સાહભેર વિવિધ સ્પર્ધા, લીંબુ ચમચી, દોડ સહિતની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા બાળકોને પ્રોત્સાહિત ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં વિશ્વ કલ્યાણકારી મહાજ્યોતિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, શિક્ષકો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આજુબાજુની પ્રાથમિક શાળાઓ સિંગલવન, પઠાર, જોકલા, દાજીપુરાના 150થી વધુ કુમાર કન્યાઓએ અને સ્ટાફ મિત્રોએ ભાગ લીધો છે. ખૂબ જ સૌમ્ય વાતાવરણમાં શિયાળાની ખુશનુમા મોસમમાં આ ખેલોત્સવમાં બાળકો ઉમંગ ઉત્સાહથી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે. એનો અમને સર્વ ટ્રસ્ટીઓને, આયોજકોને આનંદ છે. બાળકોને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવશે અને એમના કૌશલ્યને બહાર લાવવામાં અમારા ટ્રસ્ટીઓ અને ભાઈ બહેનો સતત કાર્યરત છે. આ વિસ્તારમાં આરોગ્ય કેમ્પ, શાળાઓમાં ઇનામ વિતરણ, મહિલા સશક્તિકરણ, વ્યસન મુક્તિ જેવા કાર્યક્રમો પણ કરવામાં આવે છે અને બ્રહ્માકુમારી સંસ્થાના માધ્યમથી શાળાઓમાં મૂલ્ય શિક્ષણના વર્ગો ચલાવવામાં આવે છે. ધન્યવાદ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના નોબલ માર્કેટ નજીક ઝાડ પર ગળે ફાંસો ખાઈ આશાસ્પદ યુવાને જીવન ટૂંકાવ્યું. આત્મઘાતી પગલા પાછળનું કારણ અકબંધ. નર્મદાના પૂજપુરા ગામના ખેડૂતને થાંભલે બાંધીને ઢોર મારવાનો વિડીયો થયો વાયરલ. ખેડૂતે પોતાનો કપાસ વ્યાપારીને ન આપતા તાલિબાની સજા. પુત્રને જાહેરમાં થાંભલા સાથે બાંધીને મારતા પિતાને લાગી આવતા ઝેરી દવા પી આપઘાતનો કર્યો પ્રયાસ. પોલીસ ફરિયાદ થતા કપાસની જીનના માલિક, તેમના પુત્ર અને અન્ય મજૂરો સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા દિલ્હીના વિજયની ઉજવણી. જિલ્લા કાર્યાલય ખાતે આતશબાજી અને મીઠાઈથી મોં મીઠું કરાયું. દક્ષિણ આફ્રિકામાં બની ગુજારી અકસ્માતની ઘટના. ભરૂચ જિલ્લામાં ત્રાલસા કોઠી ગામના 3 યુવાનો દક્ષિણ આફ્રિકામાં અકસ્માત બાદ આગની ચપેટમાં આવતા વાહનમાં મૃત્યુ પામ્યા. અન્ય 3 યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત. ભરૂચ જિલ્લાની તમામ અદાલતોમાં લોક અદાલત યોજાઈ. સિવિલ, દાવા, MACP અને જમન સંપાદન વળતરના કેસોમાં શક્ય તેટલો ઝડપી અને સંતોષકારક ન્યાય અપાવવા પ્રયાસ. અંકલેશ્વર અને નેત્રંગ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા સંવિધાન બચાવ કાર્યક્રમનું આયોજન. તો હા, આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ ફરી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.